હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ છે સોમવાર ને આજે હું કામ ઉપર નથી ગઈ કેમ કે મારે આજે કાચરી બનાવી હતી. એટલે બપોર લગીને મેં કાચરી બનાવી, પછી સાફ સફાઈ કરીશ અને હવે ગુલાબજાંબુ બનાવું છું. ગુલાબજાંબુ પછી ખબર નહીં કેવાનો ઓર્ડર આવે, તો અત્યારે ગુલાબજાંબુ બનાવું છું. ગુલાબજાંબુ મારા દીકરાને બહુ જ ભાવે છે ને અહીંયા ગુલાબજાંબુના પેકેટ મળે, તો 2 પેકેટ કીધુંના લીધેલ પડ્યા હતા. તો મેં કીધું હાલો આજે ઘરે શું તો મુહૂર્ત આવી જાય, તો હાલો આજે ગુલાબજાંબુ બનાવીએ. ગુલાબજાંબુ બનાવી અને પછી કેવાનો ઓર્ડર આપે મને. તો આ છે જેમાં મેં તૈયાર જ લોટ હોય એમાં મેં દૂધ નાખી અને ઈંધો છે અને આ મુકાઈ ગયું તેલ. અને હવે તો મેં કીધું હાલો આજે ગુલાબજાંબુ બનાવી લો, કેમ કે કેટલા ટાઈમથી પડ્યા છે પેકેટ, લગભગ 15 દિવસ થઈ ગયા છે પેકેટ પડ્યા એને. તો આજે ગુલાબજાંબુ કરી નાખું. ગુલાબજાંબુ કર્યા પછી હવે કઈ ચીજનો ઓર્ડર આવે. કાલ કઈ રીતે દાબેલી, આંબલીની ચટણી, પછી લીલી ચટણી. કાલ દાબેલી કઈ રીતે, કાલ મારી ફ્રેન્ડ આવી હતી ને તો કાલ દાબેલી ખાધી હતી. જો કે મારે સાયપ્રસમાં 9 વર્ષ થઈ ગયા છે, પણ હજી લગીને ભગવાનની દયા છે કે શનિ રવિ હું એકલી ક્યારેય નથી રહી. અને મારા ઘરે મહેમાન આડે દિવસે હોય ને શનિવારે હોય. ને મારી માનું કહેવત છે કે જેનો વર્તોદી હોય ને એની આ મહેમાન હોય. જોકે ઇન્ડિયામાં એટલા હતા, માણસનો ભાવ દેખે અહીંયા મહેમાન આવે. ને જો કે મને સારું સારું બનાવીને ખવડાવવું ને ખાવું, એ 2 ચીજનો તો મને બહુ જ શોખ છે. જો કે મને નહીં, અમારા પૂરા બધા ઘરનાઓને શોખ છે, બધાને શોખ છે. મારા ભાઈને, મારી બહેનને, અમને મારી માએ કીધું આજ કે ચાનું ટાણું હોય ત્યારે ચાનું અને ખાવાનું ટાણું હોય ત્યારે ખાવાનું. કોઈ માણસ એમને એમ નહીં જવાનું, જાણે દેશમાં હોય કે વિદેશમાં હોય. આપણે આપણો ધર્મ નિભાવવાનો. ભગવાન ક્યારે સાંભળવું જોઈએ એમ. એટલે અમુક મારી માએ ચીજ તો મને શીખવાડી કે નીતિથી ખાવું, નીતિ રાખવાની. એ 2 વસ્તુ, નીતિ રાખવાની, નીતિ નહીં મૂકવાની, નીતિથી ખાવું, કોઈનું ખાઈને રાજી નહીં થવાનું, એ શીખવાડ્યું જ નથી. ને જો તમે અહીં સાયપ્રસમાં ઘણા એટલા, વિદેશમાં ઘણાય રહેતા હશે કે જેને મન પડે ત્યારે છૂટી ને મન પડે ત્યારે ન જાય ને. પણ મારી મેડમ, હું મને વરસમાં 2 ફેરી ઇન્ડિયા જાઉં, મહિનો તો મેં ક્યારેય નથી ભર્યો. મહિનામાં 3-4 દી છૂટી હોય, કેમ કે નીતિ છે ને માણસને ગમે ત્યારે બોલે જ. એને ખબર છે કે શાંતિ મળશે તો એ કોઈ દી ખોટું નહીં દેવાના છે. સાવ ધીમી આંચે એને એકદમ ફૂલી જાય પછી ધીમી આંચે પકાવવાના છે. કાલે જ મારી ભાભી હસતી હતી કે હવે ઇન્ડિયા ક્યારે જાવું છે. મેં તો બસ ઇન્ડિયા આવી એને 3 મહિના થયા છે, 3-4 મહિના. હવે જાઉં, કોણ જાય, મારો રાજ જાય કે મારી ઉપાસના જાય કે હું જાઉં, કયા મહિનામાં જાય. કેમ કે મને તો રજા મળી જાય, ઓલા 2 બેન ભાઈને રજા મળવી મુશ્કેલ છે, મને તો મળી જાય. જોઈએ. મારી ભાભી અને મારી દીકરી વાહે પડી ગઈ હતી કે મમ્મી તું રોજ રસોઈ બનાવતી હોય, હારી તો યુટ્યુબમાં તો મૂકતી હોય તો. અને જોઉં કે મારી છોકરીને બહુ શોખ છે અને મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે. તો મને કહેતું મમ્મી, જોઉં કે એટલું બધું તો ખાસ ના હોય પણ મને એટલો હરખ છે નવીન શીખવાનો, નવીન બનાવવાનો. હાલો તો પાઉંભાજીનો ઓર્ડર આવ્યો, પાલક, રીંગણા, પછી દળાકોબી, ફૂલકોબી, પાઉંભાજીનો ઓર્ડર આવ્યો. હાલો તો આપણા થઈ ગયા જ ગુલાબજાંબુ. જો કે મારા છોકરાને બહુ ભાવે. અને આજ સવારની કાચરી કરું છું, આખો રૂમ કાચરીથી ભર્યો છે. આજ કેમ વહેલી આવતી રહી? કેમ કે કામ નહોતું એટલે આજ વહેલી આવતી રહી કા? તો કામ નહીં હોય એટલે વહેલી છૂટી જવાનું. અઠવાડિયામાં કેટલા દિવસ વહેલી છૂટે? 2 દિવસ. અને 2 દિવસ વહેલી છૂટીને કાંઈ મમ્મીને હેલ્પ કરે?
તો સીધી સીધી હું ફરમાઈશ દેવાની? જમવાનું. જમવાની. તો એટલે તે મને પાઉંભાજીનો ઓર્ડર દીધો. દીધો. એકચ્યુઅલી મેં નથી દીધો. તો કોને? રાજે રાજે આપ્યો? આપ્યો. રાજે આપ્યો છે. અચ્છા, એકચ્યુઅલી તમે કાંઈ નથી આપ્યું? હા, અમે ઓકે. ભાઈ સુખી જીવડા છે, ગમે એ ખાઈ લઈએ. અચ્છા, તું સુખી જીવડો છે, ગમે એ ખાઈ લે. क्या बोला तूने? ભાઈ આ સુખી જીવડો છે, ગમે એ ખાઈ લે. અમે મા દીકરો થોડાક પ્રોબ્લેમવાળા છે. યા. આમાં ડિડિટ કેમ કરવાનું હોય એ શીખવાડી દેજે. આમાં મને નહોતું આવડતું. એમાં મગજ જોઈએ. અચ્છા, એવું છે. તેલ મુકાઈ ગયું છે ને હવે એની અંદર આની અંદર? નાખીએ આપણે આદુ, મરચાં ને લસણની પેસ્ટ. અને સ્વિચ હા, બંધ કરી દેતા. તવામાં કરીએ ને તો બહુ મસ્ત થાય. ધીમો કર ને. હવે એમાં નાખીએ ડુંગળી. હવે આને સતળવા દઈએ. ઓકે, પછી નાખશું ટમેટા. નાખી દીધા ટમેટા અને પાકવા દેશું. મીઠું, નમક. નમક, હળદર. ઓકે. આની અંદર નાખીએ ચટણી. ચટણી. તીખી કરજે થોડી. તીખી છે, મરચાંનો ભૂકોઈ નાખ્યો તમે. ઓકે. અને આ છે પાઉંભાજી મસાલો. જો કે સ્પાઈસી જ ખાઈએ છીએ અમે. ગરમ મસાલો ન હોય આમાં? એની બધું આવી ગયું. ઓકે. લાસ્ટમાં બટર પડશે. હવે નાખ્યા વટાણા, બધું ભાજી નાખી. એવી મસ્ત સુગંધ આવે છે ને પાઉંભાજીની. બહુ જ સરસ સુગંધ આવે છે. હવે નાખશું બટર. બટર નાખશું એટલે બહુ સરસ ને થોડીક વાર મૂકી દેશું એટલે બટર નાખીને એકદમ મસ્ત ને થાય. ધાણા ભાજીને બધું નાખી દીધું છે. હવે આમાં ધીરે ધીરે તેલ બહાર ને બટર ને બધું બહાર નીકળશે. થોડું પાકવા દઈએ. એકદમ સરસ મજાની તડકાદાર પાઉંભાજી. જો ધીરે ધીરે બટર અને તેલ છૂટું પડે છે. હવે નાખશું થોડીક ધાણા ભાજી. તો થઈ ગઈ પાઉંભાજી અને